ગાઈસ ચૂલા ખાઈ રહ્યા છે આપણે જોયું કે હોય આખા ભારતમાં આવું જ છે હે ગાઈસ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આ તો સવારમાં આનો અવાજ ચાલુ થઈ ગયો છે વાગ્યા છે 9:05 સેટરડે છે એટલે રજા છે આપણે સ્કૂલે ગયા ને રજા છે વરસાદ આવી ગયો છે જોઈએ આજે કેવો આવે છે હાલો બ્રેકફાસ્ટ કરી લે બ્રેકફાસ્ટ કરી લે હજી 9:30 વાગે ટ્યુશન જવાનું છે 9:30 થી 12:30 કાલ પછી રજા રહેશે તો બ્રેકફાસ્ટ કરી લઈએ હું તમને ટ્યુશનમાંથી આવીને જ મળું ને વચ્ચે કંઈ થાય તો એ દેખાડી દઈશું આપણે હેલો ગાઈસ ટ્યુશનમાંથી ઘરે આવી ગયા છીએ જમવાનું બનાવે છે મમ્મી બટેટાનું શાક બનાવ્યું રોટલી બીજું પાપડ બટાટાનું શાક રોટલી પાપડ સલાડ જમી લઈએ 12:30 વાગી ગયા છે સાદનું કંઈ છે નહીં માહોલ સવાર આવ્યો અત્યારે તો ભાઈ છે નહીં હાલો આપણે ટીવી જોઈએ રોટલી બની જાય એટલે જમી લઈએ રેડી થઈ જઈએ ને રોટલી જોઈએ આપણે બહુ પાછું હાલો તમને કેવો ગાઈસ વરસાદ આવે છે વરસાદ તો ન કહેવાય ને છાંટા કહેવાય ચાલો ગાઈસ તો 3:30 જેવો થઈ ગયું છે તો હું ઓલા કેડના ક્લાસમાં જતો હોય પાછા કન્ટિન્યુ થયા છે તો આજથી 3:30 વાગે ચાલુ થઈ ગયા છે તો હાલો આપણે ક્લાસે જવા માટે નીકળીએ ગાઈસ ક્લાસ થી ઘરે આવી ગયા છીએ આપણે હવે એક શૂટ માટે જવાનું છે તો હાલો શૂટ માટે નીકળી તમને ત્યાં લોકેશને જઈને દેખાડું ક્યાં શૂટ કરો જેમ પટેલ કોલોનીમાં છે તો શૂટ કરી આવીએ અને પછી ઘરે આવીએ ગાઈસ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જાશું ઘરે નીકળી જઈએ ઘરે જવા માટે તો હાલો તમને હું ઘરે જઈને મળું ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ તમે જમી લીધું તમે આમ જમી લીધું જો પપ્પા બેસી ગયા છે હાલો તો આપણે તો ભાઈ જમવું નથી કેમ કે જમીને આવ્યા શૂટ કરવા યાદ આવ્યું શું કહ્યું દહીં જમાયું શું પાણી ઉપરથી જવું હા જય આખા ભારતમાં આવું જ છે જુઓ ગાઈસ તો આ જ પરિસ્થિતિ મમ્મી શું કરસ આજે રાંધણ છઠ છે એટલે રાતે ચૂલા ઠારવાના કાલે શીતળા સાતમ છે એટલે ગેસ ઉપર કોઈ રસોઈ નહીં બનાવવાની એવું હોય હાલો તો આપણે મિત્રને દેખાડી કેમ ચૂલા ઠારશું પહેલા ચાંદલો કરવા હા
ચાંદ રાખો. ચોખા ભાઈ ચોખ્ખી. બસ થઈ ગયા ચૂલો આ ચૂલાને કઈ નહીં કરો શીતળામાં બધાની રક્ષા કરજો. એવા આશીર્વાદ દેજો. ચૂલા ઠરી હવે આ ચૂલાને કઈ નહીં કરવું 24 કલાક 24 કલાક રાખવાનું. સોમવારે સવારે સ્થાપન લઈને આવવાનું. તને ત્રણ કે એક નહીં બે તો આપણે રસોઈ બનાવવા માટે બે રાખીએ, એક જ થાળી છે. અચ્છા હવે ગરમ ગરમ વસ્તુ બનાવીને જમવાનું હોય ને એટલે એક જ ચૂલો થાળી, બે ન ચાલે, બે રાખીએ. વાંધો રે હાલ ગાઈસ ચૂલા ખાઈ રહ્યા છે આપણે જોયું એમ હોય ગુજરાતી આવી છે બધાએ ખાઈ રહ્યા જ છે બધા ઘરમાં અમે કરી લીધું આજે ઘરે ઘરે ચૂલા થશે. બધાએ ઠાયરા જ છે અમે કેમ ઠાયરા એ તમને દેખાડી દીધું. હેલો ગાઈસ તો આજ બ્લોગમાં આટલું જ રાખીએ. હવે મારે એક રીલ એડિટ કરવાની છે, રીલ એડિટ કરશું એ તમે ઇન્સ્ટાના પેજમાં તમે મળી જશે જોવા. આજે બ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.